હું ડૉક્ટર જિજ્ઞેશ એચ બારોટ, રહેવાનું ગાંધીનગર. 24/5ના દિવસે મને ટેબલ ઉપર પડી જવાથી મને એન્કલનું ફ્રેક્ચર થયું હતું. એન્કલનું ફ્રેક્ચર થયું તો મારી બંને સાઈડની એન્કલ, એના જે હાડકાં જે છે તે ડિસલોકેટ થઈ ગયા હતા. જ્યારે વિજાપુરની અંદર ફ્રેક્ચર થયું ત્યારે મને માર્ગદર્શન આપવામાં આવ્યું કે તમે ફૂટ એન્ડ એન્કલ સ્પેશિયાલિસ્ટ એટલે કે ઓલ્વિન હોસ્પિટલમાં ડૉક્ટર ઋતિક પટેલ છે તેમની પાસે જાઓ. ડૉક્ટર સાહેબના માર્ગદર્શનથી મારું સરસ મજાનું ઓપરેશન થયું. ઇમ્પ્લાન્ટ બી એકદમ સરસ થયું. પરિસ્થિતિ જોતાં એવું લાગતું કે જે પગની બાબત ચાલવામાં સમય વધારે જશે, પરંતુ ઇમ્પ્લાન્ટ અને ઓપરેશન એટલું સરસ થયું કે જેના કારણે હું ખૂબ જ ઓછા સમયની અંદર ચાલી શક્યો. મારામાં કોન્ફિડન્ટ બી વધતો ગયો. પણ આ બધાની પાછળનું કારણ તો ડૉક્ટર સાહેબનો ખૂબ સરસ મજાનો સ્વભાવ, જેમને મને સંપૂર્ણ માર્ગદર્શન, આત્મવિશ્વાસ આપ્યો. કંઈ ચિંતા ના કરો. જે વખતે ઓપરેશન થયું તે વખતે જે ચિંતા હતી, મારા કુટુંબની જે ચિંતા હતી, તે કુટુંબની ચિંતા પણ ડૉક્ટર સાહેબના કારણે હળવી થઈ ગઈ. હું ચાલતો થઈ ગયો. અત્યારે હું ગાડી પણ ચલાવી શકું છું. બહુ જ ઓછા સમયની અંદર સંપૂર્ણપણે મારી ટ્રીટમેન્ટ કરી. અને ટ્રીટમેન્ટમાં નાનામાં નાની બાબતનું એમને ધ્યાન રાખેલું છે. વાસ્તવિકતાનું પણ મને કહ્યું કે આ રિયાલિસ્ટિક છે, એ મારે એક્સેપ્ટ કરવી પડશે. પણ બહુ જ સરસ. એની સાથે સાથે ઓલ્વિનનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ જે છે એ બધા જ ગુડ ટેકર. કોઈપણ પ્રકારનું આપણે પૂછવામાં આવે, માર્ગદર્શન લેવામાં આવે, ઇવન ટેલિફોનિક વાત કરવામાં આવે તો પણ સ્ટાફ સંપૂર્ણ રીતે માર્ગદર્શન કરતો હતો. અને જો મારામાં આટલી કોન્ફિડન્ટ, આટલો આત્મવિશ્વાસથી હું ચાલતો થયો તો ફક્ત ને ફક્ત ડૉક્ટર ઋતિક પટેલ સાહેબના કારણે જ. તો આ જીવન હું ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. મારું કુટુંબ પણ તેમને થેન્ક્સ કહે છે. થેન્ક યુ સર.